નમસ્કાર જીટીપીએલના મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. તારીખ 28 નવેમ્બર 2025ના રોજ શનિ થશે માર્ગી. શું થશે તમારું, શું થશે મારું, અને શું થશે આપણા સૌનું, એની એક અનેરી અદ્ભુત વાત. સોનું, ચાંદી, શેરબજાર, ધર્મ, રાજકારણ, કુદરત, કુદરતી આપત્તિઓ અને એવી અનેક વિશેષ વાતો. અને હા, તમારી રાશિની વાત તો કરીશું જ. તો જોતા રહો અમારો શો જીટીપીએલ ગુજરાતી ઉપર રોજ સવારે 8:30 વાગે ચેનલ નંબર 282 ને ટ્યુન કરી અને સોફામાં બેસી તમારી અંગત સંગત વાતો જ્યોતિષના આધારે જાણો, માણો, મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જોતામાં દિવાળી, નૂતન વર્ષ, લાભ પંચમી, તમામે તમામ તહેવારો અને એનો વ્યવહાર સરકતા પાણીની જેમ, સરકતા સમયની જેમ વહેણમાં વહી ગયા. પુનઃ નવા સંમતની અંદર તમારી સમક્ષ પાછી જ્ઞાનની વાત લઈને, કોઈ નવી વાત લઈને, નવી વાનગી લઈને ઉપસ્થિત છીએ. આવો અશોકભાઈને મળીએ અને તમારા માટે શું લાવ્યા છે એની વાત કરીએ. બિલકુલ પંકજભાઈ, દર્શક મિત્રોએ જ્યોતિષ અને જ્યોતિષ વિજ્ઞાનની જે એક આપણી એક કાર્યક્રમની શૈલી છે એને જબરદસ્ત ફોલો કર્યા છે. અને લગાતાર ખૂબ જ ખુશીની વાત છે કે નવા વર્ષમાં પણ આપણને જ્યોતિષને લઈને ઘણા બધા આપણને સવાલો મળતા હોય છે અને ખૂબ જ એમની રુચિ હોય છે. જ્યોતિષનું જે રસપ્રદ એ લોકોનું જ્ઞાન છે આપણા તરફથી મળતું હોય છે, એમાં ઉત્તરોત્તર એ લોકો વધારે રુચિ ધરાવે છે અને સવાલો કરે છે. ત્યારે પંકજભાઈ, આજે જે સવાલો આપણી જોડે મોટી સંખ્યામાં છે અને કોમન સવાલોમાંથી આપણે એક ટોપિક કરેલો હોય, પણ એ પહેલાં થોડી હું વાત કરી લઈશ કે જ્યારે આપણે નવા વર્ષમાં, જ્યારે એક રાશિફળમાં આપણે મુખ્ય બ્રહ્માંડના 3 ગ્રહોને લઈને વાત કરી રહી, રાહુ, ગુરુ અને શનિને લઈને, ત્યારે આજે જે સવાલ છે કે ભાઈ શનિની લઈને આપણે વાત કરીએ કે જો શનિ એ જાતકની જન્મકુંડળીમાં જો અન્ય ગ્રહો સાથે યુતિ કરે તો આ શનિ એ કેવા પ્રભાવ કરે, અસરો કરે, પરિણામ આપે જાતકને. તો એની આખી વાત કરવી છે. પણ એ પહેલાં હું ઈચ્છીશ કે એક એક ગ્રહની આપણે વાત કરીશું, સૂર્યથી લઈને શુક્ર, શનિ સુધી. પણ હું ઈચ્છીશ કે જે શનિની એક બેઝિક વાત છે કે એ લોકોમાં જે એક એ લોકોની મેન્ટાલિટી છે અથવા શનિના લઈને જે ડર છે કે ભાઈ શનિનો એક આપણે પરિચય લઈએ પહેલાં કે એનો સ્વભાવ, એની જે એક એની રિવોર્ડ આપવાની જે બાબત છે, અથવા તો શનિ એક રાશિમાં જેમ આપણે 2.5 વર્ષની એક ચાલ હોય છે, આ બધી એક બેઝિક માહિતી લઈ અને શનિનો એક જે નેચરલ જે એનું આપણે રૂબરૂ કરાવી વાત છે એની ઓળખ, તો શનિનો થોડો પરિચય લઈ લઈએ, પછી એક એક ગ્રહની આપણે યુતિની વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, અશોકભાઈએ શનિની વાત નવા સંવતની અંદર તમારી સમક્ષ મૂકી છે. રાશિ ભવિષ્યમાં તમારા માટે ખૂબ ખૂબ સારું બોલ્યો છું, પણ શનિને વચ્ચે મૂકી અને વળી પાછી તમને ડરાવવાની કોશિશ અશોકભાઈએ કરી છે. પરંતુ શનિથી ડરવાની બિલકુલ જરૂર નથી. શનિ જેવો બ્રહ્માંડની અંદર ન્યાયાધીશ નથી. શનિ જેવો કોઈ કર્મ પ્રધાન ગ્રહ નથી. શનિ કસોટીનો કારક છે. જીવનમાં કસોટી ના હોય, પરીક્ષા ના હોય તો સફળતા નિષ્ફળતા વચ્ચેનો ભેદ સમજાય નહીં. તમારે સફળ થવું છે તો શનિની આરાધના કરો. તમારે
જીવનમાં ઉત્તીર્ણ થઈને નંબર 1 પર ઉભા રહેવું છે તો શનિની આરાધના કરો. શનૈ ધીરે ધીરે શનિ તમને સફળતા તરફ લઈ જનારો માત્ર ને માત્ર સુંદર વલયો ધરાવતો બ્રહ્માંડનો એક તેજસ્વી ગ્રહ હોય તેનું નામ શનિ છે. શનિ રીઝે તો મની આવે, અને આ વાત કોઈ ફની નથી. મેં જોયું છે કે જે લોકોનો શનિ શ્રેષ્ઠ હોય કુંડળીમાં, શ્રેષ્ઠ શનિ એટલે શું? 10ના અંક આગળ, 11ના અંક આગળ, 7ના અંક આગળ. આગળ તો જ્યોતિષિક ભાષામાં મકર, કુંભ અને તુલા રાશિમાં. મકર કુંભમાં સ્વગૃહી થાય અને તુલામાં ઉચ્ચનો થાય. કેટલાક ઉદાહરણ આપું તમને. વાજપેયીજી ઉચ્ચનો શનિ, ઢળતી ઉંમરે વડાપ્રધાન. મોરારજી દેસાઈ ઉચ્ચનો શનિ, ઢળતી ઉંમરે વડાપ્રધાન. બિલ ગેટ્સ, આ નામથી કેવું છે, આખી દુનિયા એનાથી પરિચિત છે. તો આ બધા નામ તમને આપવાનું કારણ એ જ છે કે શનિ સર્વપ્રથમ તમારી કસોટી કરે, સોટી મારે, તમારો કસ કાઢે અને પછી એમાં તમને સફળ બનાવી અવ્વલ નંબરે ઉભા રાખી અને તમારી વાહ કરાવે. એનું નામ શનિ છે. ક્યાં વાત? આ શનિ આપણી જન્મકુંડળીમાં જુદા જુદા ગ્રહો સાથે જ્યારે જોડાય, ક્યારેક સૂર્ય સાથે જોડાય, ક્યારેક ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. શનિ સાથે શનિ ના જોડાય. શનિ ઉપરથી શનિનું ભ્રમણ આવે. બિલકુલ બરોબર છે. રાહુ, કેતુ, હર્ષલ, નેપચ્યુન, પ્લુટો. શનિ ક્યાં જોડાય અને જોડાય ત્યારે કોણ જોડાય અને ખરેખર કોણ ખુશ થાય, એની એક અદ્ભુત વાત. જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે આ શોની અંદર ડૉક્ટર પંકજ નાગર દ્વારા શરૂઆત થશે. શનિ અને સૂર્ય. અશોકભાઈ એ કહ્યું કે ભાઈ પહેલા આપણે સૂર્યને લઈએ અને શરૂઆત. બિલકુલ પંકજભાઈ, તમે તો શનિ અને સૂર્યની યુતિ કુંડળીમાં થાય ત્યારે એનું પરિણામ, એના પરિમાણ કેવા હોઈ શકે, તમને શું કરી શકે અને શું ન કરી શકે. સૂર્ય શનિના સંબંધોની વાત કરું તો સૌપ્રથમ ભગવાન રામની વાત કરીશ. સૂર્ય શનિની પ્રતિનિધિનો સંબંધ. જોડાણની વાત કરું તો બિલ ગેટ્સ, એના 5મા ભાવમાં સૂર્ય શનિની યુતિ તુલા રાશિમાં. અસંખ્ય ઉદાહરણ છે કે જ્યાં સૂર્ય શનિનો સંબંધ હોય એ વ્યક્તિ વિભૂતિ હોઈ શકે, એ વ્યક્તિ એક જેન્યુઇન, એક જબરજસ્ત સેલિબ્રિટી, એક પબ્લિક ફિગર. એનું નામ શનિ. તો સૂર્ય અને શનિ. પણ એની કેટલીક બાબતો એવી છે, સામાન્ય રીતે સ્ક્રિપ્ચર, શાસ્ત્રોની અંદર, ગ્રંથોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સૂર્ય શનિ જોડાય ત્યારે સંઘર્ષમય જીવન આવે. સૂર્ય શનિનો સંબંધ થાય એટલે કસોટી સખત થાય. સૂર્ય શનિનો સંબંધ થાય એટલે બાળપણ દુઃખમાં વીતે. સૂર્ય શનિનો સંબંધ થાય એટલે સખત પરિશ્રમ પછી એક એવી જગ્યાએ તમારું નિર્માણ, તમારું નામ અને તમારી વાહ થાય. એનું નામ શનિ સૂર્યનો સંબંધ. શાસ્ત્રોમાં પિતૃદોષ તરીકે પણ એને ગણવામાં આવ્યો છે. બીકોઝ સૂર્ય ઇઝ પિતા. બિલકુલ બરોબર છે. સૂર્ય એ પિતાનો કારક છે અને શનિ એ પુત્ર છે. સૂર્ય શનિનું મિલન કુંડળીમાં અશોકભાઈ પિતા પુત્રનું મિલન છે અને એના કારણે, પુત્રના કારણે પિતાને સહન કરવાનો વારો આવી શકે. એનું સ્પષ્ટ ઉદાહરણ તમને આપું કે રાજા દશરથ અને ભગવાન રામ. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય શનિની પ્રતિયુતિ હતી. અસંખ્ય ઉદાહરણ છે કે સૂર્ય શનિની જો યુતિ કુંડળીમાં હોય તો પિતાને ભારે તકલીફ થાય, પિતૃદોષ ઊભો થાય. આવી એક શાસ્ત્રોક્ત વાત છે. સૂર્ય અને શનિ સાથે જોડાય. સૂર્ય તેજ છે, શનિ અંધકાર છે. સૂર્ય એક રાશિમાં 1 મહિનો રહે છે, શનિ 2.5 વર્ષથી 2.5 વર્ષ રહે છે. શનિ અડદ છે, સૂર્ય ઘઉં છે. શનિ બ્લુ છે, સૂર્ય તામ્ર કલરનું છે. સૂર્યમાં અગ્નિ છે, શનિમાં વાયુ છે. શનિ સંકોચનનો કારક છે, જ્યારે સૂર્ય વિશાળ છે, સમગ્ર બ્રહ્માંડનો પ્રત્યક્ષ દેવ છે.
ઓમ નમો આદિત્યાય નમઃ. એના વિના રાત નથી, એના વિના દિવસ નથી. પરંતુ સૂર્ય શનિને બનતું નથી. એમનો પુત્ર છે એ પિતા પર હાવી થવાની કોશિશ કરે છે. શાસ્ત્રોની વાત કરીએ, સમાજની વાત કરીએ, કુટુંબની વાત કરીએ તો એક ઘરની અંદર પિતા પુત્રના સંબંધોમાં પુત્ર હંમેશા પિતા પર હાવી થાય એક લોજિકલ ઉદાહરણ છે. એમ બ્રહ્માંડમાં પણ સૂર્ય પર શનિ હાવી થવાની કોશિશ કરે છે, પણ ફલ સ્વરૂપ અંતમાં છેવટે શનિ પિતાના સૂર્યના સંસ્કાર, સંસ્કૃતિ, શિસ્ત, જેને આપણે પ્રોટોકોલ કહીએ છીએ, ચારિત્ર, વ્યક્તિત્વ, આભા, તેજ અને પિતાએ આપેલા વારસા આગળ શનિને ઝૂકવું પડે છે. સૂર્ય શનિની યુતિ તમારી કુંડળીમાં હોય તો ડરવાનું લેશ માત્ર નથી, પણ લડવાનું આવશે, ક્યારેક રડવાનું આવશે, પરંતુ અંતે તો તમે આ દુનિયાના સૌથી મોટા ખુશ નસીબ વ્યક્તિ હશો, એમાં મને લેશ માત્ર શંકા નથી. જસ્ટ ચેકિંગ ટુ કુંડલી, કુંડલીમાં જાઓ, ચેકિંગ કરો અંદર, દેન ચેકઆઉટ. અને જો સૂર્ય શનિનો સંબંધ મળે તો તમે એ જાતકને પૂજ્યો તો એ કહેશે એની સંઘર્ષ ગાથા, એ કહેશે એની સફળતાની ગાથા, એ કહેશે કે હું આભારી છું સૂર્ય શનિના સંબંધોને, એ કહેશે હું ખુશ છું મારી કુંડળીમાં આવેલા સૂર્ય શનિના સંબંધથી, એ કહેશે કે તમારી કુંડળીમાં જો આવો કોઈ સંબંધ હોય તો ઈશ્વરનો આભાર માનજો, એ કહેશે કે તમે ભાગ્યશાળી વ્યક્તિ છો, એ કહેશે કે તમે યોદ્ધા અને લડવૈયા છો, એ કહેશે કે તમે આસમાનમાં બિયોન્ડ ધી સ્કાય ઉડવાવાળા એક સફળ વ્યક્તિ છો. તો આ જ કહાની સૂર્ય અને શનિના સંબંધોની છે. ગભરાને કા નહીં. બીજી વાત, પિતૃદોષ કહે છે ને, ભીષ્મ પિતામહની વાત છે, સૂર્ય શનિની યુતિ, ભગવાન રામની વાત છે, પ્રતિયુતિ. રામ આ બાજુ બહાર નીકળે ને તમે જુઓ પિતાનો વિરહ, શાંતનુ ભીષ્મ પિતામહના સંબંધ જુઓ, સૂર્ય શનિની યુતિના કારણે એને હાથ લંબાવીને ભોજન લેવું પડે છે. આ બધું ક્યાંથી આવે? પિતૃદોષમાંથી આવે. પિતૃદોષનું નિવારણ તમે જાતે પણ કરી શકો છો. અંતમાં આપણે સમજાવીશું. બિલકુલ, એમાં ગભરાવાની જરૂર નથી, ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, કંઈ પહેરવાની જરૂર નથી કે પહેરાવાની જરૂર નથી. તો હા, એક સૂર્ય શનિની યુતિની વાત છે. આગળ વધીએ તો પિતા પુત્ર વચ્ચે સંઘર્ષ, પરંતુ એનો નિષ્કર્ષ, એનું પરિણામ છેવટે સકારાત્મક પરિમાણની અંદર પરિવર્તે છે. એનું નામ સૂર્ય શનિના સંબંધ છે, પિતા પુત્રના સંબંધ છે. એના માટે એક સરસ મજાનો શ્લોક પણ છે, એ મિલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ. રવિપુત્રમ, શનિનો કોણ કયો છે? રવિનો પુત્ર, રવિપુત્ર. એ મિલાંજન એટલે નીલો જેનો કલર છે, નીલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ. યમનું સ્વરૂપ છે, છાયા માર્તંડ, એટલે છાયા જેવો એનો પડછાયો જે છે એ તમને એવો એનો અનુભવ થાય કે શનિ આવ્યો, પનોતી આવી, સૂર્ય પર શનિનું ભ્રમણ આવ્યું, કસોટી થવાની છે, એ દુઃખમાં સમય કાઢવાનો છે. કારણ કે શનિની 7.5 પછીના તમામે તમામ વર્ષ તમે માંજેલા ઉજળા લોટા જેવા બહાર આવી શકો છો, એક સફળ વ્યક્તિ બની શકો છો. તો આ શ્લોકનું પણ રોજ છે લોકોને આવી યુતિઓ એ લોકોએ પઠન કરવું જોઈએ, એને ચેન્ટ કરવું જોઈએ. નીલાંજન સમાપાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. સૂર્ય શનિની વાત છે, મજાની વાત છે. જ્યોતિષશાસ્ત્રમાં આવા યોગ બહુ ઓછા બનતા હોય છે, જોડાણ આવા ઓછા બનતા હોય છે, પણ જ્યારે જોડાણો આવા બનતા હોય છે ત્યારે એના પરિણામો પણ અદ્ભુત હોય છે. અને એવા જાતકો એક વ્યક્તિ વિશેષ હોય છે, એક વિશેષ વ્યક્તિત્વ એમની અંદર હોય છે, એક વિશેષ આભા લઈને જન્મે છે. એમની ઓરા કુછ ઓર હોતી है. એનું નામ સૂર્ય શનિની સૂર્યની યુતિ, સંબંધ, પ્રતિયુતિ, જે કંઈ હોય, પણ સૂર્ય શનિના સંબંધો જોઈને, કુંડળીમાં સૂર્ય શનિના સંબંધો જોઈને ભડકતા નહીં.
ઈશ્વરનો આભાર માનજો. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. શનિના એક સારા પરિચય સાથે શનિ સાથે સૂર્યની જે યુતિ છે જાતકના કુંડળી સ્થાનમાં, અને એ કેવા પરિણામો કરે છે એની ખૂબ સુંદર વાત કરી. દર્શક મિત્રો, શનિ એ કર્મનો ન્યાયનો કરતા છે, અને સૂર્ય શનિનો તમે આપે જેમ કહ્યું કે એક સંઘર્ષ યોગ બને છે, ચોક્કસ વ્યક્તિને સંઘર્ષ કરાવે છે, ખૂબ જ કસોટી, જે તમે કીધું કસોટી કરાવે, પણ અંતે એ ન્યાય કરે છે અને સારા પરિણામો આપે છે. અને સૂર્ય શનિના જે યુતિના જે જાતકો છે એ ખૂબ જ શિખર સર કરતા હોય છે. તો સૂર્ય શનિની યુતિ એ ખૂબ સારી બાબત છે. પંકજભાઈ, એ પછી આગળ વાત કરીએ કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સૂર્ય શનિ સાથે અન્ય ગ્રહોની યુતિ જ્યારે કુંડળીમાં થાય છે તો એના પરિણામોમાં સૂર્ય પછી આપણે ચંદ્રની વાત કરીએ તો શનિ અને ચંદ્રની યુતિ એ જાતકને કેવા પરિણામ આપે જો કોઈ કુંડળીના સ્થાનમાં કોઈ યુતિ હોય, અને કયા સ્થાનમાં લાભ કરે, કયા સ્થાનમાં નીચ બને, એ રીતે વાત કરીએ. તો ખગોળની દ્રષ્ટિએ વિચારીએ તો શનિ એક રાશિમાં 2.5 થી 2.5 વર્ષ ચાલે. ચંદ્ર એક રાશિમાં 2.5 દિવસ ચાલે. કેવડો મોટો ભેદ છે! અરે યાર, 2.5 દિવસ, 2.5 વર્ષ, કેટલો અંતર, કેટલું મોટું અંતર છે. એક મન છે, એક વિષ છે, એક દૂધિયો પ્રકાશ છે, એક અંધકાર છે, એક માતા છે, એક પુત્ર છે. શનિ અને ચંદ્રનું સંયોજન, જોડાણ, સંબંધને આપણે જ્યોતિષિક ભાષામાં વિષ યોગ કહીએ છીએ. ડરાવવા માટેનો આ યોગ છે. જેમ શનિ સૂર્યનો યોગ ડરાવવા માટે છે, એમ શનિ ચંદ્રનો યોગ ડરાવવા માટે છે. જ્યોતિષશાસ્ત્રની આ જ એક મર્યાદા, આ જ એક ખામી જેને કહી શકાય, ધી ઇનબિલ્ટ એરર, કે કુંડળી જોતા જોતા કંઈક હાથમાં આવી જાય તો તમે એના હાથમાં આવી જાઓ, અને હાથમાં આવી ગયા તો ગયા. શનિ ચંદ્રનો તમારી કુંડળીમાં વિષ યોગ છે, તમને ડરાવવામાં આવે. વિષ યોગ જો નિર્મૂળ કરવામાં નહીં આવે તો તમે નિર્મૂળ થઈ જશો. વિષ યોગનું જો નિરાકરણ નહીં કરવામાં આવે તો તમારી માતાને નુકસાન થશે. વિષ યોગનું જો કંઈ પણ એની રેમેડી કે ઉપાય નહીં કરવામાં આવે તો તમે પાગલ થઈ જશો, તમે આપઘાત કરશો. આવી અસંખ્ય વાતો મેં 42 વર્ષની કારકિર્દીમાં જોઈ છે, નિરખી છે, અને કહ્યું છે કે ભાઈ ચિંતા ના કરીશ, ડરવાની જરાય જરૂર નથી. અલબત્ત શાસ્ત્રોમાં કહ્યું છે કે શનિ ચંદ્રનો યોગ એટલે વિષ યોગ કહેવાય. કેમ? કારણ કે શનિ એ સોફ્ટ છે, શનિ એ માતા છે. શનિ સેવક છે, ચંદ્ર માતા છે. સેવક અને માતાનો સંબંધ છે. શનિ પ્રલંબ લાંબો ચાલનારો છે, ચંદ્ર 2.5 દિવસ ચાલે છે. તો આ માતા અને પુત્રના સંબંધો, જેમ પિતા અને પુત્રના સંબંધો સૂર્ય શનિ માતા, એમ ચંદ્ર અને શનિમાં પુત્ર અને માતાના સંબંધો છે. પુત્ર થોડોક પાપ ગ્રહની વ્યાખ્યામાં આવે છે, અને માતા બિચારી સીધી સરળ છે, પ્રકાશિત છે, પૃથ્વીની નજીક છે, સબ પ્લેનેટ છે. તમે નરી આંખથી જોઈ શકો છો, બીજને જોઈ શકો છો, ચોથને જોઈ શકો છો, પૂર્ણિમાને માણી શકો છો. એ બિચારી નિર્દોષ સોફ્ટ માતા એટલે કે ચંદ્ર, એનો શુભ ગ્રહ તરીકે એનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. તો આ શનિ એટલે કે સેવક, નામ પુત્ર, માતા એટલે ચંદ્ર, એ બંને વચ્ચેનું કન્જક્શન, એસોસિએશન, યુતિ, સંબંધ ક્યાંક માતાને નુકસાન કરી શકે છે, ક્યાંક મન ઉપર અસર કરી શકે છે. કારણ કે ચંદ્ર મન છે, શનિ વિષ છે. મનમાં વિષ ઘોળાય, મન મેલું થાય, આપઘાતના વિચારો આવે, ડિપ્રેશન આવે, આવી ઘટનાઓ બને છે. પરંતુ મિત્રો, મોટા મોટા સંત, મહાત્મા પુરુષો, સ્વામી રામદાસજી, કૃષ્ણમૂર્તિ, શંકરાચાર્ય, પ્રથમ શંકરાચાર્ય, આ બધાની કુંડળીમાં વિષ યોગ હતો. પરંતુ આજે તો આપણે નમન કરીએ છીએ એમને, આજે એમને આપણે પૂજીએ છીએ. એમણે ધર્મનો સંદેશ આપ્યો છે, ધર્મના પંથ ઉપર સનાતની બનવા માટે, સંસ્કાર બક્ષવા માટેનો એમનો કોઈ મેસેજ હોય તો અમે જે ઉદાહરણ આપે એમનો જ છે. આવ્યું ક્યાંથી? શનિચંદ્રમાંથી. વિષ યોગ જેને તમે ગણો છો, આપઘાતનો યોગ ગણો છો, ડિપ્રેશનનો યોગ ગણો છો, દુઃખી થવાનો યોગ ગણો છો, માતા માટે કષ્ટદાયી સમજો છો,
તો એ યોગ તો ખરેખર મોટી મોટી વિભૂતિઓ પેદા કરે છે. શોનો આશય જે છે કે જૂની ઘરેડ માન્યતાઓમાંથી બહાર આવો. પુસ્તકની અંદર લખેલી વાતો સાથે અંદર કીડાની જેમ પડ્યા રહી પુસ્તકને કોતરી અને શાસ્ત્રોને બદનામ ના કરો. એક સારા સંશોધક બનો, સંશોધન કરો. સંશોધનથી કોઈ મોટું ધન નથી, અને ધન કમાવો તો જ્ઞાનનું ધન છે. વિતરણ કરો, વહેંચો, તો જગતમાં લોકોમાં જાગૃતિ આવશે કે ભાઈ ડૉક્ટર પંકજ નાગરે તો આવું કર્યું જ છે. અને કુંડળીના કોઈ પણ ગ્રહો એવા હોતા જ નથી. જે કંઈ છે એ તમારા આ જન્મના કર્મ છે. પેલું મુકેશનું સરસ મજાનું ગીત છે, બહોત દિયા દેને વાલે ને તુझको આંચલ હી ના સમાયે તો ક્યાં કીજે. મસ્ત ગીત છે ને. બિલકુલ. આ માણસનો સ્વભાવ છે કે મારી કુંડળી જુઓ યાર, આમ છે તેમ છે યાર, ભગવાને મને કંઈ આપ્યું નથી, ઈશ્વરે મને કંઈ આપ્યું નથી, પડોશી સુખી છે, મિત્ર સુખી છે, હું દુઃખી છું કારણ કે મારે વિષ યોગ છે, કારણ કે મારે સંઘર્ષ યોગ છે. અરે ભાઈ, તમને સંઘર્ષ યોગ સૂર્ય શનિનો આપ્યો હોય કે તમને ચંદ્ર શનિનો વિષ યોગ આપ્યો હોય, તમારે જેવો ભાગ્યશાળી કોઈ છે જ નહીં. પણ પેલું આંચલ હી ના સમાયે તો ક્યાં કીજે. કન્સિડરેશન નથી. બસ લાવો 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 લાવો. કુંડળીમાં એટલા સારા ગ્રહો પડ્યા હોય છે, એને ઓળખો, સમજો અને જીવન જીવો. એનું નામ જ સાચું જીવન જીવવાની પદ્ધતિ છે. કુંડળીમાં કોઈ ખરાબ યોગ હોતો જ નથી. પણ અહીંથી જે મેનિપ્યુલેશન, અહીંનો મેલ, અહીંના વિચારો, નકારાત્મકતા તમને કુંડળીના સારા યોગને પણ ખરાબ યોગમાં પરિવર્તિત કરવા માટે મજબૂર કરે છે. આ બધા યુતિ સંબંધો આગળ મજબૂર નહીં, મજબૂત થવાની જરૂર છે. राइट. बिल्कुल बिल्कुल. तो ये बात हुई सूर्य शनि और चंद्र शनि की. चक्कर जारी क्यों ત્યાં શો પૂરો થયો. બોલો. બિલકુલ. પરંતુ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે જે દર્શક મિત્રોના જે આપણી પાસે કોમન સવાલો હતા, અને નૂતન વર્ષ પછી જે આવું એક ઉત્સુકતા અને ખૂબ જ આનંદની લાગણી થાય દર્શક મિત્રો, જ્યારે જ્યોતિષમાં આપણા એક આવા સવાલો થતા હોય છે, અને જ્યોતિષની રસપ્રદ વાતોમાં જ્યોતિષમાં જે ગ્રહો, યોગો, નક્ષત્રોની વાતો હોય છે, અને એમાં પંકજભાઈ ભારોભાર આપણું માર્ગદર્શન જબરદસ્ત, અને લોકોની બહુ જ એમાં આપણને સારા એવા રિસ્પોન્સ મળતા હોય છે, ક્વેશ્ચન થતા હોય છે. ત્યારે આજે જ્યારે એક ચર્ચા આપણે આરંભી અને આપણા સવાલો હતા કે ભાઈ શનિ સાથે અન્ય ગ્રહોની યુતિમાં જાતકની કુંડળીમાં કેવા પ્રભાવ થાય છે અન્ય ગ્રહો સાથે, તો એમાં આજે આપણે સૂર્ય શનિની વાત કરી અને ચંદ્ર શનિની વાત કરી. એક સંઘર્ષ યોગની વાત કરી, એક વિષ યોગની વાત કરી, અને બંનેમાં ક્યાંક ને ક્યાંક એક બાબત એવી પણ કહી કે જેમ ચંદ્ર શનિને વિષ યોગ ભલે છે, પણ એમાં તમે શંકરાચાર્ય જેવા વ્યક્તિઓની પણ એક ઉદાહરણ સાથે ખૂબ સુંદર વાત કરી કે એ ખૂબ સારા પરિણામો પણ આપે છે. તો એ પોઝિટિવ લેવાની વાત છે. ક્યાંક ને ક્યાંક તમે એવી વાત કરી. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં આ જ ટોપિક સાથે, એટલે કે શનિ સાથે અન્ય ગ્રહોની યુતિ, એ આપણે કન્ટિન્યુ કરીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર જીટીપીએલના મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. તારીખ 28 નવેમ્બર 2025ના રોજ શનિ થશે માર્ગી. શું થશે તમારું, શું થશે મારું, અને શું થશે આપણા સૌનું, એની એક અનેરી અદ્ભુત વાત. સોનું, ચાંદી, શેરબજાર, ધર્મ, રાજકારણ, કુદરત, કુદરતી આપત્તિઓ અને એવી અનેક વિશેષ વાતો. અને હા, તમારી રાશિની વાત તો કરીશું જ. તો જોતા રહો અમારો શો જીટીપીએલ ગુજરાતી ઉપર રોજ સવારે 8:30 વાગે ચેનલ નંબર 282 ને ટ્યુન કરી અને સોફામાં બેસી તમારી અંગત સંગત વાતો જ્યોતિષના આધારે જાણો, માણો, મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન.